નમસ્કાર મિત્રો, આજે વાત કરવાની છે જાહેર કરેલ કૃષિ રાહત પેકેજની। ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં થયેલ ભારે વરસાદને કારણે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, વાવ, થરાદ આમ 5 જિલ્લા, 18 તાલુકા, 800 ગામમાં સર્વે કરી અને પાક નુકસાન થયેલ છે, જેમાં સરકારશ્રી તરફથી SDRFની જોગવાઈ પ્રમાણે 563 કરોડ રૂપિયા અને રાજ્ય સરકારની બજેટમાંથી રૂપિયા 384 કરોડની વધારાની સહાય ઉમેરીને કુલ 947 કરોડની કૃષિ રાહત પેકેજની જાહેર કરેલ છે। આ ઉપરાંત વાવ, થરાદ અને પાટણ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં જે ખેતીલાયક જમીનમાં લાંબા સમય સુધી પાણી ભરાવાની સમસ્યા ઉપસ્થિત થાય છે, આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ખાસ પ્રોજેક્ટ રાજ્ય સરકાર શ્રી દ્વારા અમલમાં મૂકવાનું નક્કી કરેલ, જેમાં સરકારશ્રીએ 2500 કરોડની જોગવાઈ કરેલ છે। રાજ્ય સરકાર પાક નુકસાનની સહાય માટે નિયત કરેલ ધોરણો આમાં ખરીફ પાક વર્ષ 2025-26ની ઋતુમાં વાવેતર કરેલ બિનપિયત ખેતીના પાકમાં 33%થી વધુ નુકસાન થયેલ હોય તો એના માટે SDRFના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટરે મળવાપાત્ર 8500 તેમજ રાજ્યના બજેટ હેઠળ 3500 આમ કુલ 12000ની પ્રતિ હેક્ટરે સહાય મળે છે, જે મહત્તમ 2 હેક્ટર સુધી સહાય મળવાપાત્ર છે। ને પિયત પાકોમાં 33%થી વધુ નુકસાન થયેલ હોય તો SDRFના નોર્મ્સ મુજબ અને રાજ્ય સરકારના બજેટ હેઠળ બંને થઈ અને કુલ 22000 પ્રતિ હેક્ટરે સહાય મળે છે અને મહત્તમ 2 હેક્ટર સુધી સહાય મળવાપાત્ર છે। બાગાયતી પાકોમાં 33%થી વધુ નુકસાન થયેલ હોય તો SDRFના નોર્મ્સ મુજબ અને રાજ્યના બજેટ હેઠળ બંને સહાય ભેગી કરીને 27500 પ્રતિ હેક્ટરે સહાય મળવાપાત્ર છે, જે મહત્તમ 2 હેક્ટરની મર્યાદા છે। આ ઉપરાંત વાવ, થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે હજી સુધી જ્યાં પાણી ભરાયેલ હોય તેવા વિસ્તારોમાં ખેડૂતોને આર્થિક સહાય મળી રહે તે માટે રાજ્ય સરકાર તરફથી ઉદાર અભિગમ અપનાવી અને આ વિસ્તારોમાં અસરગ્રસ્ત ખેડૂતોના જમીન ધોવાણ માટેની કામગીરી માટે રાજ્ય બજેટમાંથી ખાસ કિસ્સામાં ઉદાર હાથે 20000 પ્રતિ હેક્ટર દીઠ સહાય ચૂકવવાની જાહેરાત કરેલ છે, જેમાં 2 હેક્ટરની મહત્તમ મર્યાદા છે। થેન્ક યુ।